હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કેટલી બધી એવી રેસીપી હોય છે જે આપણે અવારનવાર બનાવતા જોઈએ છીએ, પણ એમાંથી અમુક રેસીપી એવી હોય છે જેને ખાવાથી આપણું મન બિલકુલ નથી ભરાતું. એવું થાય કે ખાતા જ જઈએ. એમાં પણ આલુ પરાઠા અને આલુ કુલચા ખાવાના જો તમે પણ મારી જેમ શોખીન છો, પણ આ ગરમીમાં બનાવવાની બિલકુલ ઈચ્છા નથી થતી, તો સમજો આ યુનિક એવી રેસીપી તમારા માટે જ છે. ના કાંઈ બાફવું, ના પીસવું, ના લોટ બાંધવો કે ના વણવું, તો સાંજના જમવામાં શું બનાવવું એ હજુ સુધી જો તમે નક્કી ન કર્યું હોય તો આ ઝટપટવાળી રેસીપી તમે બનાવી શકો છો. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં 2 ચમચી જેટલું પાણી નીતાળેલું દહીં એડ કરીએ. હવે દહીં છે એ 2 ચમચી જેટલું જ લેવાનું છે અને દહીંને સરસ એવું આ રીતે ચમચીની મદદથી આપણે હલકું એવું ફેંટી લેવાનું છે, મતલબ કે એના જે ગાંઠા હોય છે આપણે તોડી દેવાના છે. હવે અહીંયા આપણે માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા લેવાના છે. તો માત્ર 2 ચપટી જેટલા જ લેવાના છે, એનાથી વધારે ઉપયોગ કરવાની આપણે કોઈ જરૂર નથી રહેતી. હવે 2 ચમચી દહીંમાં 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીએ, સાથે જ આપણા નાસ્તાના જોરદાર કલર માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ખાંડ એડ કરવાથી ગળ્યો ટેસ્ટ નહીં આવે, પણ એકદમ જોરદાર એવું નાસ્તાનું ટેક્સચર આવશે. હલકું એવું મીઠું એડ કરી આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરવાની છે. તો આપણે દહીં સાથે જે સોડા એડ કર્યા એટલે એ રિએક્ટ કરશે અને આપણું જે દહીં છે એકદમ સરસ એવું ફ્લફી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે એને ફેંટી લીધું અને દહીં સરસ એવું ફ્લફી થઈ ગયું છે. તો આપણે બાકીની તૈયારી કરી લઈએ, ત્યાં સુધી આ દહીંને ઢાંકી અને હજુ આપણે એને ફૂલવા માટે સાઈડમાં રાખી દઈએ. તો ચલો, દહીં છે આપણું રેડી છે, તો એને સાઈડમાં રાખી દીધું. અહીંયા આપણે આવી રીતે જે એકદમ બારીક હોલવાળી ખમણી હોય આપણા ઘરમાં, એનાથી એક કાચું બટેટું ખમણી લેવાનું છે. તો બટેટાની છાલ હટાવી અને બટેટું અહીંયા મેં મીડિયમ સાઇઝનું લીધેલું છે. હવે બટેટું એકદમ બારીક હોલવાળી ખમણીથી ખમણ્યું છે, તો એમાં ઘણો બધો સ્ટાર્ચ છે એ નીકળ્યો હોય છે. તો આપણે એને એકદમ સરસ એવું 2 થી 3 પાણીથી વોશ કરી અને એમાં આપણે પાણી ભરી લેવાનું છે. તો આ કેટલું પાણી મેં એડ કર્યું એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, કારણ કે આ પાણીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો ચાલો, બટેટું છે એ પાણીમાં રાખી દઈએ સાઈડમાં, અને આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈ છે કોઈ જાડા તળિયાવાળી લેવાની છે, અને કડાઈ ગરમ થાય એટલે આપણે એમાં પાણી સહિત બટેટાનું છીણ એડ કરી દેવાનું છે. હવે અહીંયા બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી અને આ છીણ અને પાણીને સરસ એવું ઉકળવા દેવાનું છે. એ ઉકળે છે ત્યાં જ આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા, સાથે બારીક કટ કરેલા મરચાના ટુકડા અને એક નાનો ટુકડો આદુનો એને મેં ખમણીને એડ કરેલો છે. સાથે હલકું એવું જીરું અને 1 મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલ જો તમારે સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી ઉપરથી કવર કરી અને બટેટાનું છીણ છે હલકું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો જો પહેલેથી જ આપણે બટેટાનું છીણ છે આદુ ખમણવાની ખમણીથી ખમણેલું છે, તો એને સોફ્ટ થતાં માત્ર 1 મિનિટનો ટાઈમ લાગવાનો છે. અહીંયા એકદમ સરસ એવું છીણ છે એ સોફ્ટ થઈ ગયું. તો આપણે એમાં મોટી 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. તો જો ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ કરશે જ કે દૂધ એડ કરવાથી આમ થાય તેમ થાય, તો બજારેથી આપણે જે આલુ કુલચા, નાન, બાકી જે લચ્છા પરાઠા એવી ઘણી બધી વસ્તુ લઈને ખાતા હોય છે, એમાં પણ બેકરીની આઈટમો ખાતા હોય છે, એ બધી વસ્તુમાં દૂધનો ઉપયોગ થતો જ હોય છે. તો આપણે પણ અહીંયા દૂધ એડ કરેલું છે માત્ર 2 ચમચી જેટલું, અને આ દૂધ એડ કરવાથી આપણા નાસ્તાનું ટેક્સચર એકદમ જોરદાર આવશે. હવે સાથે જ મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. તો હવે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. અને તમને થતું હશે કે લોટની સામે પાણી કેટલું આપણે એડ કર્યું હતું, તો આપણે અડધી વાટકી જેટલો લોટ લીધેલો હતો, એની સામે આખી વાટકી જેટલું આપણે પાણી લઈ લેવાનું છે. એટલે પરફેક્ટ એવું માપ તમારું થઈ જશે. અહીંયા લોટ છે તમારો થોડો ઓછો થાય તો તમે એડ કરી શકો છો, અથવા તો પાણી થોડું ઓછું પડે તમને તો કોઈ વાંધો નથી, થોડું ઘટ થઈ જશે આ બેટર તમારું, તો પણ આગળ આપણે એવી એક પ્રોસેસ કરવાની જ છે. એના લીધે આપણું કોઈ વસ્તુ અહીંયા ખરાબ નથી થવાની. તો ચાલો, આને મિક્સ કર્યું સરસ એવું, એમાં કોઈ ગાંઠો ન રહે એ રીતનું મિક્સ કરી અને આપણે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખીએ.
ત્યાં સુધીમાં આપણે દહીં જોઈ લઈએ તો દહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ફૂલી ગયું છે. તો આ બેટર છે હલકું ઠંડુ થાય પછી આપણે આ દહીંમાં એડ કરી દેવાનું છે. તો તમને આ નાસ્તામાંથી આલુ કુલચાનો સ્વાદ મળશે, આલુ પરાઠાનો સ્વાદ મળશે, સાથે સમોસા કચોરીનો સ્વાદ તો મળવાનો જ છે, પણ તમને એક બન જેવો ડોનેટ જેવો સ્વાદ પણ આમાંથી મળી રહેવાનો છે. તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ એવી અને ટેસ્ટી એવી બને છે. સાથે જ સોડાની વાત રહી તો સોડા ખૂબ ઓછા પ્રમાણમાં એડ કરવાના છે, વધારે પ્રમાણમાં સોડા એડ ન થઈ જાય એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું. હવે દહીં સાથે બધી વસ્તુ મિક્સ કરી આપણે એને ઢાંકી અને આપણો લોટ છે હજુ ગરમ હતો એટલે થોડી વાર માટે આપણે એને ઠંડો થવા દઈએ. આપણે એને હાથ લગાવી શકીએ એટલો ઠંડો થાય એટલે હલકો એવો આપણે આ રીતે એને મિક્સ કરી અને મસળી લેવાનો છે. વધારે મસળવાની જરૂર નથી, બસ ભેગો થઈ જાય એટલો આપણે એને મસળવાનો છે, એકદમ હળવા હાથે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો ડો બંધાઈને રેડી થઈ ગયો છે. અને આ આપણે જે નાસ્તો બને છે ને એમાં ખૂબ ઓછા તેલનો ઉપયોગ થાય છે, સાથે વણવાની ભરવાની ઝંઝટ પણ નથી, અને સ્વાદ તો એટલો જોરદાર અને શાનદાર આવે છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો. હવે અહીંયા એમાંથી એક મોટી સાઈઝનો આ રીતે લુવો લઈ લઈએ અને લુવાને પણ હલકો એવો મસળી અને આપણે એનું એક આવી રીતે ગોળ શેપ આપી દેવાનો છે. હવે આપણે આને બિલકુલ વણવાનો નથી. પ્લેટફોર્મ ઉપર કે પછી કોઈ આપણે રોટલી બનાવવાના પાટલા ઉપર હલકું એવું ઓઇલ લગાવી અને આ રીતે રાખી અને હલકું હલકું હાથેથી તમે એને પ્રેસ કરશો એટલે એક સરસ એવો ગોળ શેપ અને એક મોટી પૂરી જેવો શેપ એનો આવી જશે. તમે આને આલુ પરાઠા પણ કહી શકો છો, આલુ કુલચા પણ કહી શકો છો. તો જોઈ શકો છો હલકું એવું આપણે એને થીક રાખવાનું છે, જેથી કરીને એનું ટેક્સચર અને એનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે. તો અહીંયા રેડી થઈ ગયું છે આપણું એક પરાઠું. તો આપણે એને શેકવા માટે તવાને ગરમ કરી અને આ રીતે એની ઉપર પરાઠું રાખી શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખશું અને અહીંયા આપણે બંને સાઈડથી એ જ રીતે પહેલાં એને શેકી લેવાનું છે. કોઈ આપણે એમાં શરૂઆતમાં તેલ કે ઘી લગાવવાનું નથી. તો અહીંયા આપણે જોઈ શકો છો એકદમ સરસ એવું બંને સાઈડથી હલકું હલકું શેકાયું એટલે આપણે એની ઉપર હલકું એવું ઓઇલ લગાવશું. હું અહીંયા ઓઇલથી શેકું છું, તમે બટરથી કે ઘીથી પણ શેકી શકો છો. જો ઓઇલથી શેકશો તો પણ ટેક્સચર એનું જોરદાર આવવાનું છે, કારણ કે આપણે જે ખાંડ અને સાથે દૂધ એડ કર્યું હતું એનો કલર આમાં એકદમ જોરદાર આવે છે અને ખાવામાં એટલા સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા ઓગળી જશે. તો એક વખત તમે જો આ રીતે આલુ પરાઠા કે આલુ કુલચા ટ્રાય કરી લીધા તો તમે જૂની રીત તો ભૂલી જ જવાના છો. ખાસ કરીને આમાં કોઈ વણવાની ભરવાની બટેટા બાફવાની ઝંઝટ નથી રહેતી. તો ગરમી માટે તો બેસ્ટ ઓપ્શન છે. સાથે આની કોઈ ચટણી કે કોઈ કેચઅપની પણ જરૂર નથી પડવાની, કોઈ ભાજીની પણ જરૂર નથી પડવાની, કારણ કે આમાં એકદમ જોરદાર એવો ટેસ્ટ આવે જ છે. તો જોઈ શકો છો નજીકથી પણ મેં તમને કલર બતાવી દીધો. કલર જોઈને જ તમને ખબર પડતી હશે કે આ આપણા આલુ પરાઠા કેટલા ટેસ્ટી બન્યા છે. તો આપણું એક પરાઠું શેકાઈ ગયું, એ જ રીતે બધા પરાઠા આપણે શેકી લેવાના છે. દહીંનો ટેસ્ટ છે, સાથે જોરદાર એવો દૂધનો કલર પણ છે. તો ખાવામાં તો ટેસ્ટી છે જ, દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે. તો જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.